નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, આજે કેસર કેરીમાં બે બાબતે મારે જરા સ્પષ્ટતા કરવી છે. એક તો વજન બાબતે અને બીજું કેરીમાં બગાડ બાબતે. કેરીમાં જે આ ટાઈપના જે ડાઘ આવતા હોય છે, આ જે અહીંથી છીર નીકળે અને પછી દળતું દળતું અહીંયા આવે અને અહીંયા બે કેરી અડેલી હોય એટલે અહીંયા આ ટાઈપનો ડાઘ પડે. આ ડાઘ પડે એ કેરી પાકે એટલે અંદરથી નહીં બગડે, પણ એક કેરીનો લુક બગડી જાય. એટલે ઘણા કસ્ટમરને આવો ડાઘ જોઈને એવું કહે છે કે આ કેરી બગડી જાય, પણ આ કેરી બગડે નહીં. કેરી તો જ બગડે કે જો કેરી દબાયેલી હોય, પછડાયેલી હોય, ટ્રાન્સપોર્ટેશનમાં આવતી વખતે જો દબાઈ ગઈ હોય, બોક્સ દબાઈ ગયું હોય તો જ કેરી બગડે, બાકી કેરી બગડે નહીં. જો આ અત્યારે દાંડલો અહીંથી તૂટ્યો છે તો જો છીર નીકળ્યું છે અત્યારે, એટલે તાજી જેટલી કેરી હોય અહીંથી તમે જો આ કેરી એકદમ તાજી હોય તો એકદમ આમ આના છીરનો ફુવારો છૂટે એટલું છીર નીકળે. અને બોક્સમાં કેરી બે આ બાજુમાં પડી હોય આ રીતે, એટલે આવો ડાઘ પડે. એટલે આ જે ડાઘ પડે, આ છીર જે નીકળે લગભગ એસિડ જેવું જ હોય છે. તમારા મોઢામાં પણ જો જાય તો તમતમાટી થાય એ ટાઈપનું એ પ્રવાહી હોય છે. એટલે આવો જે ડાઘ પડે એ કેરી ક્યારેય બગડે નહીં. આ આખું સુકાઈ જાય, આમ કડક થઈ જાય, પણ કેરી અંદરની સાઈડમાં બગડે નહીં. એટલે કસ્ટમર મિત્રોને જરા જાણ માટે કે ભાઈ આવો ટાઈપનો ડાઘ હોય તો ચિંતા ના કરશો, એ કેરી બગડશે નહીં. કેરી ખાલી પોચી હોય તો જ કેરી બગડે, બાકી કેરી આવા ડાઘવાળી કેરી બગડશે નહીં. અને બીજી એક સ્પષ્ટતા મારે વજન બાબતે કરવાની છે. વજનમાં કેવું છે કે જ્યારે અમારે કેરી ભરતા હોય ત્યારે તો 10 કિલો ઉપર 50 ગ્રામ ભરતા હોય છે, પણ ત્યાંથી આવે ત્યાં તાલાલાથી અહીંયા આણંદ સુધીમાં આવે ત્યાં સુધીમાં લગભગ 12 કલાક થઈ જાય. અને ત્યાં પણ કદાચ એકાદ દિવસ પડી રહી હોય તો લગભગ 24 કલાક થઈ જાય. એટલે આ કેરીમાં પાકે એટલે લગભગ 10 કિલોને 50 ગ્રામની ભરતી હોય, પૂરેપૂરી પાકે એટલે તમારે 9 કિલો થઈ જાય. લગભગ 1 કિલો વજનની ઘટ પડે. દરરોજ 50 થી 100 ગ્રામ વજનની ઘટ પડે. એટલે મારી પાસે માનો કે આજે કેરી સવારે આવી હોય અને તમે સવારે જ લેવા આવો તો જ તમને 10 કિલો કેરી મળશે. બાકી જેટલા દિવસ કેરી પડી રહેલી હશે એટલા ગ્રામ કેરી ઓછી થશે. દરરોજ 100 ગ્રામ જેવું લગભગ ઘટ પડે. આજે કેરી આવી હોય તમે કાલે લેવા આવો તો 9 કિલો 900 ગ્રામ થાય, એના પછીના દિવસે લેવા તો 9 કિલો 800 ગ્રામ થાય. ટોટલ કેરી લગભગ 1 કિલો વજન ઘટ પડે. અને બધી કેરી પાકી જાય. તમે માનો કે આજે લઈ ગયા હો તો 5 દિવસ 6 દિવસ પછી કેરી પાકે, બધી કેરી 100% પાકી જાય એટલે લગભગ 1 કિલો કેરી ઘટ પડે. એટલે તમને 9 કિલો કેરી મળે. 450 ગ્રામ કે 500 ગ્રામનું બોક્સ આવે, 850 ગ્રામ તમને પાકી કેરી મળે, કાચી કેરી 9.5 મળે. એટલે ઘણી વખત કસ્ટમર મારી પાસે જ્યારે કેરી લેવા આવે ત્યારે વજન બાબતે થોડી રકઝક થતી હોય છે. પણ કસ્ટમર મિત્રોને ખાસ વિનંતી કે એ બધું કુદરતી છે, અમે કાંઈ એમાંથી કાઢી નથી લેતા. એટલે જ્યારે પણ તમે લેવા આવો, માનો કે પાકી હશે, તમે જોશો તો તમને ખ્યાલ આવી છે. કાચી કેરી હોય એટલે એકદમ લીલી હોય, વજનદાર હોય, એટલે કેરીનું વજન પૂરું હોય. પણ જો જેટલી પાકેલી હશે એટલું વજન ઓછું થશે. એ તમને કસ્ટમરને ખ્યાલ હોવો જરૂરી છે, કેમ કે ખ્યાલ ન હોય તો પછી ઘણી વખત કસ્ટમર સાથે માથાકૂટ રકઝક થતી હોય છે. તો ખાસ ખ્યાલ રાખજો કે જેટલા દિવસ પડી રહેલી કેરી અમારી પાસે હશે એટલું વજન ઓછું થશે. અમે પૂરી ઈમાનદારીથી વજન ક્વોલિટી સારી આપવા પ્રયત્ન કરીએ છીએ. ક્યારેય વજન ઓછો અમારી કેરીમાં નહીં આવે, પણ કુદરતી છે, એ વજન પાકે એટલે ઓછું થતું હોય છે. તો મિત્રોને ખાસ વિનંતી કે આટલો ખાસ ખ્યાલ રાખજો કે કેરીમાં લગભગ 1 કિલો જેવું ઘટ પડતું હોય છે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.